શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ લોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. રચનાબેન બી આવી ગયા છે અને મંજુરબેન બી આવી ગયા છે. ચલો ચાલો. હા મંજુબેન બોલો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માઈ દરવ ગુણ પર્યા યવિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. બોલો જે કોઈ હોય તે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે પર દ્રવ્ય ના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. રંજનબેન નીકળી ગયા લાગે. તમે ચાલુ રાખો. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘનને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. ચલો હવે આજે આપણે 49 ગાથા પૂરી થશે અને એની પછીનો કળશ થશે. આ તો હજુ અલિંગ્રહણ આવવાનું છે તો એ વાંચી લઈએ મને છે. અલિંગ્રહણ નો બોર્ડ આવશે ને જે એ ગઈકાલે નહોતું થયું ને ગયા વખતે. ક્યાં અલિંગ્રહણ નું
અવ્યક્ત થઈ ગયા. અવ્યક્ત. જો આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જીવને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. આલિંગ ગ્રહણનો બોધ થયો. ફરીથી આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જીવને અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણ વાળો છે. હવે ચેતના ગુણનું મેઇન છે ને આજે ચેતના ગુણ શબ્દ હા એના મેઇન લક્ષણ. બરાબર. કેવો છે ચેતના ગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો એટલે કે જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો નાશ કરનાર છે. જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ, એટલે કે અર્થાત અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય, સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહીં ચડતું અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે અસાધારણ સ્વભાવભૂત છે. આવો ચૈતન્ય પરમાર્થ સ્વરૂપ જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે. એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે. એટલે એની ટીકા પૂરી થઈ. તો આપણે પ્રવચન. તારીખ 2/11/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 49 અવ્યક્તના બોલ 1 થી 6 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરંગ પ્રવચન નંબર 125. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર મેઘો સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર બોસુ મંગળમ નમઃ સુમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર સમયસાર 49 ગાથા. છઠ્ઠો બોલ છે ને અવ્યક્તનો. ઝીણો અધિકાર છે. 5 બોલ ચાલ્યા છે અવ્યક્તના. અવ્યક્ત એટલે શું કે એક તો એક સદ્રવ સ્વરૂપ જે જગત છે, લોક, એ જ્ઞેય છે, એ વ્યક્ત છે. તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત છે. એ સપ્તમો સમ્યક દર્શનનો વિષય. ના, એમાં ના આવ્યો. સદ્રવ સ્વરૂપ લોક જ્ઞેય છે, ત્યારે ભગવાન આત્મા જ્ઞાયક છે. સદ્રવ સ્વરૂપ વ્યક્ત છે, ત્યારે આ આત્મા અવ્યક્ત અંદર ભિન્ન છે નથી. એને અવ્યક્ત નામ દર્શનનો વિષય અત્યારે કહેવામાં આવે છે. लोकालोकમાં આ સપ્તમું નહીં સપ્તમું हो जाता है. એક રામ ને એક ગામ કયું થી આવી ગઈ વાત. હા
એક ઓર ભગવાન જ્ઞાયક સ્વરૂપ અને એક ઓર એની પર્યાયમાં છદ્રવાદી જાણે. એ બધું છદ્રને જાણવું એ સમયની પર્યાય એ બધી જ્ઞેય ને વ્યક્તમાં જાય છે, પ્રગટ છે બહાર. હવે કીધું આ જો પર્યાયમાં છ દ્રવ્ય આદિ જાણે એ બધું છ દ્રવ્યને જાણવું અને એ સમયની પર્યાય એ બધી જ્ઞેય અને વ્યક્તમાં જાય છે. એટલે છ દ્રવ્ય બહારના અને એને જાણનારી પર્યાય પણ એમાં જ્ઞેયમાં જાય છે. પોતે તો એકલો છે ને પર્યાય વગરનો. હા એ સપ્તમ દ્રવ્ય પોતે પર્યાય વગરનું પાછું. હા બરાબર. હા હા હા. અંતર તત્વ જે ધ્રુવ જ્ઞાયક તત્વ છે તે આત્મા એમ યા તો કહેવામાં આવ્યું છે. હા, એની વાત ભાઈ, એ વાત તો આવી ગઈ છે. બીજો બોલ. કસાયો જે પુણ્ય ને પાપના વિકાર ભાવ છે એ ભાવક જે કર્મ છે તેનો એ ભાવ છે, એ આત્માનો સ્વભાવ નહીં. દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો ભાવ એ ભાવકનો ભાવ છે. કર્મ છે તેનાથી નિમિત્ત થયેલું વિકાર તેનો ભાવ છે. એનાથી ભગવાન ભિન્ન છે. હા હા હા. જેની વાત છે ભાઈ, કભી એને સમ્યક દર્શન શું ચીજ છે અને કેમ થાય એની એને ખબર જ નથી. આપણે ગુરુદેવના પ્રવચન આપણે સાંભળે ને તો ગઈકાલે જે આવ્યું હોય ને એ શરૂઆતમાં એ બહુ સમરાઇઝમાં કરી નાખે ને તો આપણે એનો ફાયદો થઈ જાય, આપણને બધું યાદ આવી જાય. આપણે બધું ભૂલી ગયા હોય હવે આ છ બોલ છે આપણે તરત યાદ રહી જશે હવે. બરાબર. અને આ પહેલા બે બોલ છે ને એટલે ભારી જે લખ્યું છે ને અનુશીલનમાં કે પહેલા બે બોલ છે ઇન્દ્રિયથી જે જણાય છે ઇન્દ્રિય જ્ઞાનમાં, પહેલા બે બોલ છે. અને પછી બીજું આવશે ચિત્ત સામાન્યની વાત આવશે. બે. ત્રીજું, ચિત્ત સામાન્યમાં ચૈત જ્ઞાયક સ્વરૂપ જે સામાન છે એમાં ચૈતનની સર્વવ્યક્તિઓ અંતર્ભૂત છે. ભગવાન આત્મા જ્ઞાયક જે સામાન્ય જે ધ્રુવ જે અસલ એક રૂપ છે એમાં ભૂત અને ભવિષ્યની જે વ્યક્ત પર્યાયો જ્ઞાન આદિ અનંત દ્રવ્ય ગુણની એ બધી અંતર્મગ્ન છે. હા હા હા. એ બાયનો પ્રગટ જે પર્યાય છે અનંત, એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ વ્યક્ત છે. તેનાથી પણ એ ભિન્ન ભગવાન ભિન્ન છે. અહીં તો એ પૂર્વ ભૂત અને ભવિષ્યની જેટલી પર્યાયો થઈ ગઈ અનંત એ બધી વર્તમાન જ્ઞાયકમાં અંતર્મગ્ન છે. હવે વર્તમાન પર્યાય રહી એ એનો નિર્ણય કરે છે, પણ એ વર્તમાન પર્યાય જે છે એ પણ અંતરમાં નથી, દ્રવ્યમાં નથી. હા, આવું ક્યાં નવરાશ ક્યાં. દુઃખને પંથે અનાદિથી દોરાઈ રહ્યો છે. એ શુભ ને અશુભ ભાવ એ મારાના કર્તવ્ય બધાના કરું છું, હું કરી શકું એવી જે મિથ્યાદ ભાવ એ તો દુઃખને પંથે દોરાયેલો અનાદિ છે. જેને સુખને પંથે જવું હોય તો એ શું છે, શું રસ્તો છે કે છે એ ભગવાન આત્મા એક રૂપ વસ્તુ જે છે ચૈતન, એમાં ભૂત અને ભવિષ્યની પર્યાય અંતર્મગ્ન છે અને વર્તમાન પર્યાય એનો નિર્ણય કરે છે. હા હા, એ સુખનો પણ છે. હા હા, આવી વાત છે. આ બધું આવી ગયું છે આપણે. ચોથો, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, એક સમયની પર્યાય જે વ્યક્ત છે તેટલો આત્મા નથી. હા 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 હા. જે સમ્યક દર્શનની પર્યાય
ત્રિકાળને જે પ્રતીત કરે છે તે સમ્યક દર્શનની પર્યાય ક્ષણિક છે, તે એમાં નથી, એનાથી ભિન્ન ભગવાન છે. હા હા હા, સંભળાય છે કઈ? થોડું થોડું. હા નહીં, અવાજ હોય ને, અવાજ હોય છે. હા હા હા, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. શું શૈલી! જે પર્યાય જેનો નિર્ણય કરે છે, જે સમ્યક દર્શનની પર્યાય વ્યક્ત છે તે તેનો નિર્ણય કરે છે, અખંડ આનંદ કંદનો, પણ તે વ્યક્તિ એટલી માત્ર આત્મા નથી. ભગવાન તો એનાથી ભિન્ન અખંડ આનંદ પણ કંદ છે. આ તો આવી ગયો છે આપણે. પાછું પ્રગટ પર્યાય અને અવ્યક્ત દ્રવ્ય બેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. વર્તમાન જે પર્યાય પ્રગટ છે અને ત્રિકાળી જ્ઞાયક સમદ્રવ્ય અપ્રગટ નામ પર્યાયની અપેક્ષા એ અપ્રગટ છે, પર્યાયમાં નથી આવ્યું. વસ્તુની અપેક્ષા પ્રગટ છે. એવું વ્યક્ત જે પર્યાય અને અવ્યક્ત જે દ્રવ્ય તેનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય જે છે એ પર્યાયને સ્પર્શતું નથી. આવો ઝીણી હતું સમજાણું. કાંઈ આત્મા શરીર વાણી કર્મને તો અડતો નથી, બીજા બધા પદાર્થ છે તેને અડતો નથી, ભિન્ન છે. પણ અહીં તો હવે એમ કે છે કે એની જે પર્યાય છે, નિર્મળ વ્યક્ત પર્યાય જે છે, સુખના પંથની જે પ્રગટ થઈ, સમ્યક દર્શન જ્ઞાન ચાલી, એ વ્યક્ત પર્યાય છે અને વસ્તુ અવ્યક્ત આખી છે. બેયનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે દ્રવ્ય છે અવ્યક્ત, એ પર્યાયને અડતું નથી. સમજાણું કાંઈ? આ 5 બોલતા આવી ગયા છે. આ તો 6 છે, 5નો વિસ્તાર થઈ ગયો છે. તો 10 મિનિટમાં ઉકેલ્યું. હવે પોતાથી જ બાહ્યભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં ભગવાન આત્મા પોતે પોતાથી પરની અપેક્ષા વિના, રાગને નિમિત્તની અપેક્ષા વિના પોતે પોતાથી જ બાહ્યના વ્યક્ત પર્યાય અને અભ્યંતર અંતર તત્વ ભગવાન પરમાત્મા તત્વ, એક સમયની પર્યાય એ બાહ્ય તત્વ, અને ત્રિકાળી વસ્તુ છે એ અભ્યંતર તત્વ. એને સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં બેનો સાધકને પર્યાયનો અને દ્રવ્યનો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન, પર્યાયમાં તેની દ્રષ્ટિ ટકતી નથી. સાધકની દ્રષ્ટિ પર્યાયમાં ટકતી નથી, દ્રષ્ટિ દ્રષ્ટિકા ઉપર છે. ઝીણું ઘણું બાપુ. વિતરાગ માર્ગ જ કોઈ અલૌકિક છે ત્યારે તો બાહ્ય પ્રવૃત્તિમાં લોકો મનાઈ ગયો છે. અહીંયા તો કે છે કે આ પર્યાય જે પ્રગટ છે, સમ્યક દર્શન જ્ઞાન આદિની સાધકની વાત છે ને, એ પર્યાય છે તે વ્યક્ત છે, એ બાહ્ય છે.
અને અંતર તત્વ જે જ્ઞાયક ત્રિકાળી છે તે અભ્યંતર છે. એ બેયનો સ્પષ્ટ અનુભવ, બેયનો પ્રત્યક્ષ અનુભવ સાધકને છે. ધર્મીને સમ્યક દ્રષ્ટિને ધર્મી જેને કહીએ, સમ્યક દ્રષ્ટિ કહીએ, જ્ઞાની કહીએ, તેને વર્તમાન, પર્યાય અને ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ બેયનો એક સાથે અનુભવ હોવા છતાં, પહેલામાં તેમ કહ્યું હતું બેયનું એક સાથે જ્ઞાન હોવા છતાં તે આત્મા પર્યાયને સ્પર્શતો નથી. હવે અહીં એમ કે છે કે વ્યક્ત જે પર્યાય બાય અને અભ્યંતર તત્વ જે જ્ઞાયક પૂર્ણાનંદ ધ્રુવ બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ ત્યાં ટકતી નથી, પર્યાય ઉપર ટકતી નથી. મનસુખભાઈ, આવું બધું જીણું છે, ક્યાં ધંધા આઈડીમાં આપવું છે, ક્યાં અનુભવ આવ્યા? આખો દી પાપ 22 કલાક ધંધો 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 કારણે નવરો થાય બાયડી છોકરા આવે. એકનું પાપ ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં થતું. હવે એમાં પુણ્યનો પ્રસંગ આવે જયારે સાંભળવાનો તેની વખત થોડો રહે. એમાં પણ આ તત્વ શું છે? બાહ્ય એટલે વર્તમાન પ્રગટ પર્યાય ધર્મી જીવને પ્રગટ પર્યાયનો અનુભવ અને અપ્રગટ અભ્યંતર તત્વનો પણ અનુભવ શબ્દે અનુભવ તો પર્યાયમાં છે, પણ જ્ઞાયક તરફના વલણવાળી દશા તે જ્ઞાયકનો અનુભવ અને પર્યાયનો અનુભવ. આવો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે, પર્યાય પ્રત્યે તેની દ્રષ્ટિ ટકતી નથી. ટકતી તો ત્રિકાળ ઉપર જાય સામે. સાધકની દ્રષ્ટિ, સંકિતની દ્રષ્ટિ વર્તમાન પ્રગટ થયેલી નિર્મળ પર્યાયનો અનુભવ હોવા છતાં અને ત્રિકાળીનો અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ વ્યક્તપણે ટકતી નથી. તો દ્રષ્ટિ ત્યાં જાય છે. દ્રઢ સ્વભાવ, દ્રઢ સ્વભાવ, દ્રઢ સ્વભાવ. આવી વાતો છે. કીધું ને ઉદાસીન આના પરથી ટકતો નથી. કીધું ને એમાં ટકતો નથી. દ્રષ્ટિ ત્યાં થંભતી નથી. દ્રષ્ટિ તો આ બાજુ ઢળી ગઈ છે. આવી વાતો ક્યાં છે? હજી તો સમ્યક દર્શન કેમ થવું એ પછી. સમ્યક દર્શન છે એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ વસ્તુ છે, તેને આશ્રય સમ્યક દર્શન થાય. એના 2 પ્રકાર છે. એક ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે પ્રભુ ધ્રુવ, તેને આશ્રય, તેને અવલંબે સમ્યક દર્શન થાય. નિશ્ચય બીજી વાત છે. એક પર્યાય બહિતત્વ છે અને પરમાત્મા અંતર અભ્યંતર તત્વ છે. બેની શ્રદ્ધા એ પણ વ્યવહાર સંકેત છે. રાગ છે કેમ કે છે. ફરી નહીં આ જે ભાઈ ને અભ્યંતર કહ્યું ને, એ ભાઈ જે પર્યાય છે ને અભ્યંતર જે તત્વ છે એને અનુભવવાનું હોવા છતાં પર્યાયમાં દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ ત્યાં જોર ઉપર દ્રવ્ય ઉપર છે. હવે અહીંયા બાહ્ય તત્વ જે છે પર્યાય અને અભ્યંતર તત્વ છે ધ્રુવ.
બેની શ્રદ્ધા તે તો હજી વિકલ્પ ને રાગ છે, વ્યવહાર સંકેત એટલે રાગ છે. ત્રીજી રીતે જ્ઞેય છે અને જ્ઞાયક છે, પર જ્ઞેય છે અને સ્વજ્ઞાયક છે. બેની પ્રતીતિ તે નીચે સમ્યક દર્શન છે. એ જ્ઞાન પ્રદાન ખતમ છે. જેની વાત છે ભાઈ 42 માં આવે છે ને ભાઈ, 242 ચરણાની એવું. હા, શું કે બાપુ, જૈન ધર્મ કોઈ અલૌકિક છે. હા, ત્યાં એમ કહે છે કે જે જ્ઞેય તત્વ છે જેટલા અને જ્ઞાયક પોતે, એ બેની શ્રદ્ધા જ્ઞેય અને જ્ઞાયકની એને નિશ્ચય સમ્યક દર્શન કહેવું. 42 કીધું ને, એ કહ્યું ને, એ જ્ઞાન પ્રદાન કથન છે. સમજાય છે કાંઈ? આમ કહેવું કે નવ તત્વની શ્રદ્ધા છે એ સમ્યક આવે છે નહીં, મોક્ષ માર્ગ પ્રકાશ, એ જ્ઞાન પ્રદાન કથન છે. જ્ઞાયક ત્રિકાળ અને પર્યાય બેની શ્રદ્ધા એ જ્ઞાન પ્રદાન સમ્યક દર્શન કથા છે. અને અહીંયા તો પર્યાય ને દ્રવ્યની બેની શ્રદ્ધા જ્ઞાન અનુભવો હોવા છતાં દ્રષ્ટિ પર્યાય ઉપર રહેતી નથી. આ સુખનો પંથ, આ બાકી દુઃખના પંથમાં દોરાઈ ગયા છે આખી દુનિયા. સમજાય છે કાંઈ? એક બાજુ એમ કેવું નવ તત્વની તત્વાર શ્રદ્ધાનંતી સમ્યક દર્શન, એ તત્વાર સૂત્રને અપેક્ષાય એ જ્ઞાન પ્રદાન કથન છે. જે ત્રિકાળી જ્ઞાયક છે અને વર્તમાન જે પર્યાયમાં છે એ બે જે સંબંધિત આદિ ઉસાદી એ બધી શ્રદ્ધા છે એકરૂપ, ભેદ નહીં. તો એ તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન એ પણ જ્ઞાન પ્રધાન દર્શનની વ્યાખ્યા છે. અને અહીંયા એકલો જ્ઞાયક ભાવ જે છે અવ્યક્ત અને વ્યક્ત છે એ બેનો અનુભવ હોવા છતાં દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર ઢળી ગયેલી છે. આ દર્શન પ્રદાન કથન છે. અને નિમસારમાં તો એમ કહ્યું કે જ્ઞેય તત્વ, બાહ્ય તત્વ અને અભ્યંતર તત્વ બેની શ્રદ્ધાથી વ્યવહાર સંકેત છે. અને 242 માં કહ્યું કે જ્ઞેય તત્વ અને જ્ઞાયક તત્વનું બેનું શ્રદ્ધાથી નીચે સમ્યક દર્શન છે. એ જ્ઞાન પ્રધાન કથનમાં એ છે. જ્ઞાન તો બધું જાણે છે ને, દર્શનમાં તો નિર્વિકલ્પતા છે. એટલે દર્શનમાં તો ત્રિકાળી જ્ઞાયક ને દ્રષ્ટિમાં લીધો છે. આવી વાતો હોય છે. સમજાણું કાંઈ? આ તો છઠ્ઠો મૂળ આવ્યો ને, બાહ્ય અભ્યંતર બે આવ્યા. તો બાહ્ય નામ પર્યાય વ્યક્ત તે બાહ્ય છે, નિર્મળ પર્યાય એ બાહ્ય છે. અને અભ્યંતર ત્રિકાળી જ્ઞાયક ધ્રુવ આનંદનો નાદ પરમાત્મા સ્વરૂપ છે. બેનો એક સમયમાં સાધકને અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ પર્યાયના અનુભવ તરફ ટકતી નથી, દ્રવ્ય ઉપર છે. સમજાણું કાંઈ ચીમનભાઈ? આવી વાતો છે. આપણે જે લાસ્ટ ટાઈમ ડિસ્કશન થયેલું પછી શું નક્કી કરેલું કે આ 6 બોલ કોને લાગુ પડે છે? બંને જણને. બરાબર? મિથ્યાદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ બેવને. મંજુરાબેન
કેમ કે બધા શું કે તું? મંજુબેન આપણે આ કશું નક્કી કરેલું લાસ્ટ ટાઈમ ડિસ્કશન થયેલું ત્યારે કે આ 6 બોર્ડ કોને લાગુ પડે છે? મિથ્યા દ્રષ્ટિ અને સમય દ્રષ્ટિ બંનેને કે સમય દ્રષ્ટિને જ? બીજું કોણ આવ્યું છે? પહેલો ને બીજો તો બધાને. હા પણ હા ઓલું તો ખાલી સમ્યક દ્રષ્ટિને પણ એનું સ્વરૂપ બતાવ્યું છે પણ એ સમ્યક દ્રષ્ટિને જ લાગુ પડે. પાંચમો ને છઠ્ઠો તો સમ્યક દર્શને જ લાગુ પડે. કારણ કે અભ્યંતર વાત આવી ને એટલે કે મિથ્યા દર્શન ક્યાં અભ્યંતર ની ખબર છે. હા, એટલે પેલા 4 તો બધા લાગુ પડ્યા. નથી. એટલે એટલે પાંચમો પાંચમો ને છઠ્ઠો સમ્યક દ્રષ્ટિ માટે છે. 1, 2, 3, 4 બધા માટે છે. બરાબર છે. ઓકે. બરાબર હા. ક્ષણિક માત્ર નથી, ચિત્ત સામાન્યમાં સર્વ, એ બધાને લાગુ પડે. ને હા, આમાં તો તો દ્રષ્ટિ થયા પછી કેવી રીતે જોવે છે એ આવ્યું ને. પાંચમો છે સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક સ્વસંવેદન રૂપ. અને આ તો અરસનો બોલાવ, સોરી, અનિર્દિષ્ટ. આ તો અરસનું છે. અને આ તો અવ્યક્ત નથી. પોતે વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. વ્યક્તપણું એટલે અને અવ્યક્ત અવ્યક્તપણું ને ભેળા ક્યાં મિશ્રિત. પ્રતિભાસ છે? ઓકે. અને પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીન એટલે બે સાધક લાગુ. પ્રદ્યોતમાન પ્રકાશમાન છે, માટે અવ્યક્ત છે. તો આપણે ઓકે સાધક માટે. ઓકે હોય. હા 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 હા. આ નવા વર્ષની બીજ છે. આ બાપુ વિતરાગ માર્ગ કોઈ જુદો છે. હા હા. અરે રે, એને સચ છે એ સાંભળવા મળે નહીં. એ કેદી વિચારે ને કેદી માને. એના પરિભ્રમણના અંત કેદી આવે. 84 અંત અવતાર કરી કરીને દુઃખી છે. મહાદુઃખના ડુંગરમાં ગરકબ છે અને પાટીઓ છે ત્યાં રાજી થાય છે. અમે ઠીક છે, અમે સુખી છે. ધૂળ અને પાટીઓ છે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ત્રણેયનો અનેપાત થઈ ગયો છે. હા હા હા. આખું જગત અનેપાતમાં પડ્યું છે. હા હા. જૈન વાળામાં પણ જે કઈ રાગને પોતાનો માને અને એક સમયની પર્યાય જેટલો પણ આત્માને માને એ પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. હા 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 હા. સમજાય એટલું સમજો. પ્રભુ વિતરાગનો માર્ગ મહાગંભીર છે. સમજાણું કાંઈ? હા હા હા. 3 વાત કરી. એક તો અહીંયા એમ કહ્યું કે પર્યાયમાં વ્યક્ત છે નિર્મોહ. સાધકની વાત છે ને અહીંયા. સમ્યક દર્શન ત્રિકાળી જ્ઞાયક છે, તેને અનુભવમાં લીધો છે. પર્યાય દ્રષ્ટિ છોડી, રાગ દ્રષ્ટિ છોડી, નિમિત્ત દ્રષ્ટિ છોડી અને ત્રિકાળી જ્ઞાયક એને પોતા તરીકે માનવાનો સત્તાના સ્વીકાર થઈ ગયો છે સમ્યક દર્શનમાં. નિર્વિકલ્પ સમ્યક દર્શન. આમાં જવાબ આવી ગયો. બરાબર. સાધકની વાત કરીએ આમાં. સાધક ની વાત. ઓકે. સમ્યક દર્શન. છતાં કે છે કે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ છે, તેનો અનુભવ છે ધર્મીને, અને જ્ઞાયક તરફનું લક્ષ છે માટે એનો પણ અનુભવ છે. અનુભવ તો પર્યાય છે, પણ એના તરફના જે જોરવાળી પર્યાય છે એનો અનુભવ છે, પર્યાયનો અનુભવ છે. એ બેનો અનુભવ હોવા છતાં ધર્મીની દ્રષ્ટિ
પર્યાયથી ઉદાસ છે. હા આવી વાતો. આ તો આ કરો ને આ કરો ને આ વ્રત કરો ને અપ્પા કરો પડીમાં લો મરી ગયો લઈ લઈને. હા ઉદાસ છે પાંચમો પોઈન્ટ. ઉદાસ હમ? ના ઉદાસીન પણ છે ના સોરી એ છઠ્ઠો પોઈન્ટ. પાંચમો, એ ઉદાસીન પાંચમો. ઉદાસીની વાત એવી છઠ્ઠો પોઈન્ટ. પર્યાય દ્રષ્ટિ પાંચમો એ પર્યાયથી ઉદાસીન. હા ઉદાસ આવે છઠ્ઠામાં. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ દ્રષ્ટપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન એટલે કે પ્રકાશમાન છે માટે અવ્યક્ત છે એ છઠ્ઠો પોઈન્ટ. અચ્છા. ત્રણલોકનો નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર વિતરાગ એ આ એની વાણી છે. એ વાણીને સંતો સ્પષ્ટ કરીને જગત પાસે જાહેર કરે છે. ભગવાન આમ કહે છે, ત્રિલોકનાથ દિનેશ્વર દેવ આમ ફરમાવે છે, આમ કહે છે ભાઈ કે તને તારું સમ્યક દર્શન સુખનો પંથ ક્યારે થાય કે તારી દ્રષ્ટિ નિમિત્તથી ઉઠી, રાગના દયાદાનના વિકલ્પથી દ્રષ્ટિ ઉઠી, એક સમયની પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠી. ત્રિકાળી ચૈતન્ય જોત ભગવાન પરમાનંદ સ્વરૂપ એમ દિનેશ્વરનો પોકાર છે. એની દ્રષ્ટિ કરતા એને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે. એનો અનુભવ કેવું છે ને, એ સ્વાદ આવે એને અનુભવે, અને ત્રિકાળી વસ્તુને પણ લક્ષમાં લીધી માટે એને અનુભવ એમ કહેવામાં આવે. એ બેનો અનુભવ હોવા છતાં સાધકની દ્રષ્ટિ વર્તમાન પર્યાયના અનુભવ ઉપર ટકતી નથી. ત્રણે લોકનો નાદ જ્ઞાયક ભાવ હું છું ત્યાં દ્રષ્ટિનું જોર ત્યાં છે ને. સમજાણું કાંઈ અનુભવની ઉપર પણ એની દ્રષ્ટિનો જોર નથી. આપણને તો મજા આવી જાય કે અનુભવ પર જાય તો આનંદ મળે, ને પછી આપણી દ્રષ્ટિ પછી અનુભવમાં જ રહી જાય. પછી ઠેકાણે જે જોવાનું રહી જાય એટલે બધા પડીએ નીચે. પડી જાય. આવી વાતો હવે ભાઈ વિતરાગ માર્ગ આ છે ભાઈ. એ કોઈ સાધારણ વાત નથી, અને એ માર્ગ આવો વિતરાગ સિવાય ક્યાંય બીજે ક્યાંય નથી. ક્યાંય શું શ્વેતાંબર ને સ્થાનકવાસમાં પણ આ વસ્તુ નથી. ભાઈ આ તો અલૌકિક વાતો છે. કે છે આ પુનર્યુક્તિ ન લાગે આમાં. સાધક જીવ ત્યારે કહેવાય કે ત્રિકાળી ચૈતન્ય મૂર્તિ ભગવાન ઉપર દ્રષ્ટિ પડીને જેને આત્માનો સ્વાદ આવ્યો છે. એ સ્વાદને પણ અનુભવે અને ત્રિકાળીને પણ અનુભવે. કેમ કે ત્યાં વૃક્ષ ત્યાં છે ને, એટલે ધારા ધ્રુવની ધારા પ્રણતિમાં આવે છે. ધ્રુવ તો ધ્રુવમાં આવે છે, પણ ધ્રુવનું જોર થયું દ્રષ્ટિમાં, એથી જાણે ધ્રુવનો અનુભવ છે એમ કહેવામાં. લૌકિક વાતો છે બાપુ. આ તો ત્રણ લોકના નાથ સિમંદર ભગવાન બિરાજે છે પ્રભુ એમ મહાવેદીમાં. ત્યાંથી વાત આવેલી છે. એમ અમે તો સાક્ષાત ભગવાન પાસે સાંભળ્યું છે ને. એ વાત છે બાપુ, શું કહીએ. આમાં ત્રણ વાત કરી. એક તો બાહ્યને પર્યાય નિર્મળ છે તેને બાહ્ય કહ્યું.
અને ત્રિકાળી જ્ઞાયક છે તેને અભ્યંતર કહ્યું. બેયનો અનુભવ પર્યાયમાં હોવા છતાં સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી. ત્યાંથી ઉદાસ થઈને દ્રવ્ય ઉપર જોર કરે. હવે લોકો ક્યાં પીડ્યા ને ક્યાં માને છે કઈ ખબર ન પડે. એક વાર નિયમસારની 5મી ગાથામાં એમ કહ્યું કે બાહ્ય તત્વ ને અભ્યંતર તત્વ એવું જે પરમાત્મા જ્ઞાયક સ્વરૂપ ભગવાન અને બાહ્ય તત્વ એટલે પર્યાય બેની શ્રદ્ધાથી વ્યવહાર સંકિત છે, નિશ્ચય નહીં. બે આવ્યા ને એક ના. ત્રીજી વાત 242 ગાથામાં એમ કહ્યું કે જ્ઞેય અને જ્ઞાયકની શ્રદ્ધાથી નિશ્ચય સમ્યક દર્શન છે. એ જ્ઞાનની પ્રધાનતા કહીને જ્ઞેયનું પણ જ્ઞાન છે, જ્ઞાયકનું પણ જ્ઞાન છે અને તેના એમાં પ્રતીતિ યથાર્થ નિર્વિકલ્પ થવી તેને સમ્યક દર્શન એ જ્ઞાન પ્રધાન કથન છે. તેમજ નવ તત્વની તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન જે કહ્યું એ પણ આ રીતે જ્ઞાન પ્રધાન કથન છે. આવો અમારે વિતરાગનો છે. એ દિગંબર ધર્મમાં એવા છે, બીજે ક્યાંય છે નહીં બાપુ. પણ એને એમાં જન્માને હજી ખબર ન મળે. વાળામાં જન્મા 50-60 વર્ષ કાઢતો કે શું જૈન દર્શન છે શું સંકિત છે. આ તો પૂજા કરો, વ્રત પાળો, પડીમાં લઈ લ્યો. હવે એ તો બધી રાગની ક્રિયા છે. આય પરમાત્મા ત્રિલોકનાથે કહેલું તે સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. દિગંબર સંતો જેને ભાવ લિંગ પ્રગટ્યું છે, પ્રચુર આનંદનો જેને સ્વાદ છે, ચોથે ગુણસ્થાને આનંદનો સ્વાદ થોડો છે, મની જેને સાચા કહેવાય એને તો અતિન્દ્રિય આનંદનો પ્રચુર ઉગ્ર આનંદ છે. એવા ઉગ્ર આનંદમાં રહેલા પ્રભુ સંતો એને એક આ વિકલ્પ આવ્યો. ગાથા ટીકા કરવા એ વિકલ્પના પણ તે કરતા નથી ને ટીકાના શબ્દો છે એના એ કરતા નથી. એ એમ કહે છે કે પરમાત્મા જનેશ્વર દેવ ત્રિલોકના તીર્થંકર એની જાહેર દિવ ધનીમાં આવ્યું છે કે એક સમયની પર્યાય નિર્મળ થઈ તેને જાણે વેદે ત્રિકાળને વેદે છતાં તે સાધકની દ્રષ્ટિ આ અનુભવ થયો ને આ પર્યાય થઈને એ ઉપર એનું જોર નથી. મંજુભાઈ ક્યાં જ્યાં સાંભળવા મળે મને ત્યાં દુકાનમાં એમાં ઓલી ત્રણે જુદા ત્યારે એ મજૂર સંદીભાઈ અહીં તો એ વાંચો બાપા. અરે જિંદગી પૂરી થઈ છે. આયુષના મોતના નગારા માથે વાગે છે. એ સમય બે છૂટી છે ફરાક દઈને. એ પેલું કેવા નહીં આવે કે હવે હું આયુ ભરતો આવું છું. બે નો સંયોગ છે તે વિયોગ્ય છે વસ્તુ. આ તો એક ક્ષેત્ર છે એટલે એમ કહેવાય, બાકી અત્યારે સંયોગ છે ને ક્ષેત્રથી છૂટો પડ્યો ત્યારે મરણ દેહ નું કહેવાય છે. દેહ છૂટ્યો, મરણ તો નથી પરમાણુનું, મરણ નથી આત્માનું. આ પર્યાયનો વ્યય થાય છે એથી એને મરણ કહેવામાં. એ પેલા પ્રભુ તું કોણ છો
નિયમ સારમાં તો ત્યાં સુધી મેં કહ્યું 5મી ગાથામાં બહિ તત્વ ને અંતર તત્વ એવું છે પરમાત્મા તત્વ. બહિ તત્વના પર્યાય એ તો 38 ગાથામાં આવ્યું છે ને, બહિ તચમ જીવાદિ બહિ તચમ. જીવની એક સમયની પર્યાય એ પણ બહિ તત્વ છે. જીવની એક સમયની નિર્મળ પર્યાય સંબર નિદ્રાની શુદ્ધ નિર્મળ પર્યાય એને પણ પ્રભુ બહિ તત્વ કહે છે. એક સમયની છે ને. અને અંતરમાં ભગવાન પૂર્ણાનંદનો નાથ તેને પરમાત્મા અંતર તત્વ કહે છે. ભાષા તો હાજી છે, પ્રભુ માલ તો છે. એ બાહ્ય તત્વ ને અભ્યંતર તત્વની શ્રદ્ધા એ પણ હજી વિકલ્પ ને વ્યવહાર સંકિત છે. કોને કે જેને જ્ઞાયક સ્વભાવની એકલી અનુભવ પ્રતીત થઈ છે એને આ બાહ્ય તત્વ ને અભ્યંતર તત્વની શ્રદ્ધા વ્યવહાર એને કહેવામાં આવે છે. એટલે આપણે અનુભવ કરવો હોય પર્યાયનો તો જે થાય છે તે પર્યાય છે, જે છે એમ એ દ્રવ્ય છે. બરાબર ને? આજકાલ બરાબર. જે નવું થાય એ બધી પર્યાયમાં. જે એમને એમ રહે છે, જે થતું નથી એમને એમ જ રહે છે, એ દ્રવ્ય છે. જે જાણે છે. તો એ જાણે છે તો પછી પર્યાય આવી જાય. ના, એટલે દ્રવ્ય જ જાણતું પરિણમે છે ને. પણ જાણે છે તો પર્યાય ના એક પર્યાયમાં દ્રવ્ય પર્યાય બંને છે, જાણનાર ને જણાનાર. એટલે જાણતો જ પરિણમે છે, પર્યાય ને પોતે જાણતો જ પરિણમે છે, એટલે દ્રવ્યનું જ પરિણમન છે. નહીં, આપણે પર્યાયથી ભેજ્ઞાન કરવું હોય કે હું પર્યાય જેટલો નથી, બહિરંગ જે જણાય છે એ હું નથી, બાકી જે છે એ હું છું. દ્રવ્ય પર્યાય જોડે છે. દ્રવ્ય સામાન્ય છે, પર્યાય વિશેષ છે. એટલે વિશેષ ને તમે વિશેષ ની આંખ બંધ કરી લો જ્ઞાનમાંથી તો તમને સામાન્ય જ દેખાશે. હા, તો સવાલ એ છે કે વિશેષને જાણવું કઈ રીતે, કયું વિશેષ છે ને કયું સામાન્ય છે. જો તે થયું તે વિશેષ. તને કોમ્પ્યુટર દેખાણું તો દેખાડવું એ દેખનાર અને કોમ્પ્યુટર પર્યાય છે. દેખાડું શું, એને કાર્ય શું કર્યું, કોમ્પ્યુટર જોવાનું કર્યું, તે એ કોમ્પ્યુટરને ઇગ્નોર કરો તો જે જાણનાર હતો એ જણાઈ ગયો. એટલે પ્રતિ સમય આપણને જણાઈ જ રહ્યું છે. તમે અંદરથી પેલું કરો તો તમને બધું જણાય જ છે ને. પછી તો જાણવાની પર્યાય નવી થાય તો એ જે એટલે પર્યાયમાં જે કમ્પ્યુટર દેખાડું જાણનાર છે એ વિષય બદલે છે. વિષય બદલે છે, પ્રતિ સમય વિષય બદલે છે. એટલે કે જે થવાની હોય છે થાય છે. એટલે આ જે જ્ઞાન છે ને એ જેવી પર્યાય થવાની હોય છે એટલે એ પ્રમાણે જ એ પ્રગટ થાય છે. એટલે કોઈની અપેક્ષા નથી, પોતે નિરપેક્ષપણે પોતે એવું જાણતું જ પરિણમી જાય છે. એટલે એ જે જણાય છે તમે ઘાટને ઇગ્નોર કરો તો સોનું જ છે. સોનું જ ઘાટ રૂપે પરિણમ્યું છે. તો આપણે સોનું તો કોન્સ્ટન્ટ જોવાનું ને, કોન્સ્ટન્ટ બદલાય છે એમ એમ નહીં. નહીં, ઘાટ બદલાય છે પણ સોનું તો એનું એ જ રહેશે, એટલે એ દ્રવ્ય છે. હા, તો અને ઘાટ રજનીભાઈ આપણે નિત્ય ઉદ્યોતમાન જે અનંત ધર્મોનો અનંત આનંદ ગુણોનો શક્તિઓનું સંગ્રહાલય એ આપણું પોતાનું જે આપણો આયતન આપણું ત્યાં છે. વસ્તુ છે એ વગર પર્યાયની જો તમે કહો ને આ વસ્તુ આપણી જે છે એમાં જેમ કે સૂર્યના કિરણો આવે છે એ સૂર્યને જોવાનો મતલબ કે આપણે આ પર્યાયને આપણે હવે એક બાજુ મૂકી દેવાની છે અને દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ કરવાની છે. તો આપણું શેનું બનેલું છે સ્ટ્રક્ચર કે અનંત ગુણો, અનંત શક્તિઓ, અનંત ધર્મોનો અધિષ્ઠાતા એ પણ એ બધી અનમોલી ચીજ છે ને જે
એ મારું જ પોતાનું સ્ટ્રક્ચર છે આમ જોવા જાવ તો. એટલે આપણે તમે તમારામાં લખાણમાં જ આવે છે કે જ્યાં એ પેલા જણાઈ જ દ્રવ્ય રહ્યો દૃષ્ટિ હા, જે જણાય જણાઈ દ્રવ્ય રહ્યો છે, જણાઈ જ રહ્યું છે. પણ જે જણાઈ રહ્યો છે એ તો એવો ને એવો છે ને, એ બદલાતો નથી. હા એ પર્યાય રૂપે પરિણમતો જ નથી. તદભુવ પેલું છે હા ને તદરૂપે ન ભવતી. એટલે એ એવો ને એ જેવું જ્ઞેય છે એવું જણાવે છે ખરો, પણ એ રૂપે પોતે થઈને નથી જણાવતો. પણ હા, ત- એ મને તને કમ્પ્યુટર દુખાવો દેખાડું. થયો તો જેટલી હા, તીવ્રતાથી દુખાવો થયો, અને આ શું છે, જ્ઞાન વેદન વગર સમજાતું જ નથી. જ્ઞાન વેદનથી જ પ્રગટ થાય છે. એટલે વેદન પકડતા તમારે જ્ઞાન પકડાઈ જશે. એટલે આપણે ચારે બાજુ નજર ફેરવીએ તો જે અલગ અલગ વસ્તુઓ દેખાય એ પર્યાય છે, પણ જે જાણું 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 થાય છે એ કોન્સ્ટન્ટ એનું એ જ છે, તે હવે હું છું. હવે આ પર્યાય છે એવું કોણે જાણ્યું? આ કોમ્પ્યુટર છે એવું કોણે જાણ્યું? ઓકે, જાણ્યું ને. પર્યાયમાં જણાણું. પર્યાયમાં જણાણું, પણ પર્યાયમાં જણાણું પણ કોકે જાણ્યું ને. જણાણું ક્યાંથી? કોઈ જાણ્યું ત્યારે જણાયું ને. તો પછી દ્રવ્ય તો પછી જે જાણ્યું છે એ પાછું એ દ્રવ્ય પરિણામી થઈ ગયું. એટલે કહે છે ને કે દ્રવ્ય પરિણામી ક્યારે કહેવાય? કે એ રૂપે પરિણમે તો તદરૂપો ભવતી. પર્યાય રૂપે જો પરિણમે તો એ પરિણમતો કહેવાય. પણ એ તો પોતે જાણતો પરિણમે છે, એટલે કે જાણે છે. પ્રતિ સમય જે થાય છે એ જાણે છે. એટલે એ જ આત્મા છે, એ જ્ઞાન છે. એટલે જ્ઞાન છે, એ આત્મા છે. જેનું જે હોય તે હોય, એટલે જ્ઞાન પકડાનું એટલે આત્મા પકડાનું. ઓકે, જાણનાર પોતે હું છું એમ. પ્રતિ સમય પકડાઈ જણાઈ જ રહ્યો છે એમ. આપણને આ થોડી દ્રષ્ટિ જાઓ છો. ઓકે, બાલ ગોપાલ સૌને જણાઈ રહ્યો છે કે છે ને એવી રીતે આ જણાઈ જ રહ્યો છે. આપણે દ્રષ્ટિ કરવાની છે. ઓકે. પ્રતિ સમય જે આપણને જાણવું આવે છે ને એ જ. હવે તને ચા ગળી લાગી તો એક ક્યાંથી જાણે ગળી લાગી એ બરાબર છે, એ પર્યાય થઈ. પણ ક્યાં જાણ્યું તે ગળી છે એવું ક્યાં જાણ્યું? જીભથી જાણ્યું એ નહીં, એ ભાવેન્દ્રી થઈ. જીભથી જાણ્યું એ ઇન્દ્રિય જ્ઞાનમાં ગયું. એટલે એક ઇન્દ્રિય જ્ઞાન છે, એક અતિન્દ્રિય જ્ઞાન છે. બે એકબીજાના નિમિત્ત નૈમિત્તિક છે. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન નો નિમિત્ત ઇન્દ્રિય જ્ઞાન વાળી વસ્તુ છે ને આને પેલું આ છે એમ. વસ્તુ જે જણાય છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે, પર વસ્તુ. અને સ્વ અતિન્દ્રિયમાં જણાય છે. એટલે સ્વને જાણશો એટલે તમે અતિન્દ્રિયમાં આવી જશો. ઓકે, એક્સપેરિમેન્ટ કરવા જેવું છે. આ શાંત ચિત્તે આને જ પકડવાની પકડી કોશિશ રાખો. કરવાની. પકડી રાખો. ઓકે, સમજાણું કાંઈ? તેથી લોકો રાડું પડે ને એ હોનગઢ વાળા સંકિતને મોંઘું કરી દીધું. ભાઈ મોંઘું તો ભગવાન કે છે, હા કઈ હોનગઢ નું નથી. હા હા ભાઈ, ત્રણ લોકનો નાથ જિનેશ્વર દેવની દીવ ધનીમાં આવ્યું તે આ છે. હા હા ભાઈ, તે સાંભળ્યું ન હોય માટે કઈ બીજું થઈ જાય તો શું કીધું? હમણાં આવ્યું ને અંતર તત્વ ને બહિ તત્વ, હા, આપણે પેલા છઠ્ઠા બોલમાં. એટલે બહિ તત્વમાં તમને વસ્તુ જણાય છે, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન જણાય છે. અંતર તત્વમાં તમને અતિન્દ્રિય જ્ઞાન જણાય છે. એટલે અંતર તત્વમાં જ્ઞાયક છે. અને એટલે એટલે જે નથી કહેતા પર્યાય નો નિશ્ચય ને લાલચંદભાઈમાં, એટલે હા. અંદર જ્ઞાન જ છે અને બહાર જ્ઞેય છે. એ જ્ઞેય આપણને ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાન આપણને અતિન્દ્રિયમાં જણાય છે. એટલે અંદર તો માત્ર જ્ઞાન જ છે અને બહાર જે ઝલકે છે એનું જ્ઞાન અંદર છે. ઓકે, હા 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 હા. વિકૃત
વિકલ્પ જે છે દયાદાન ને ભક્તિનો દેવ વ્યવહાર સંકેતનો, એ તો બાહ્ય તત્વ અશુદ્ધ, એ તો ક્યાંય રહી ગયું બાહ્ય. પણ ત્યાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય જે સ્વત્રિકાળને અવલંબે થઈ એને પણ બાહ્ય તત્વ કહી અને એનો અનુભવ છે, અને અંતરજ્ઞ તત્વનો અનુભવ છે. છતાં સાધકની દ્રષ્ટિ અનુભવને પર્યાયમાં રોકાતી નથી. હા 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 આવી વાતો છે બાપુ. ઘણા માણસ આવ્યા છે, આજે ખાલી 3 દીથી ઘણું માણસ આવ્યું. આ તો માર્ગ આવો બાપા. હા હા, એના હજી જ્ઞાની હાથા નથી, એને સમ્યક દર્શન થાય નથી. હા 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 હા, સમજાણું કાંઈ? એ હોવા છતાં વ્યક્તપણે ઉદાસીનપણે, એટલે પર્યાયથી ઉદાસ છે, પર્યાયમાં ત્યાં દ્રષ્ટિ થમતી નથી. હા હા, હે ઉદાસીન પર્યાયથી ઉદાસન આસન છે, દ્રય ઉપર એની દ્રષ્ટિ છે. હા હા હા, આ સમયસાર એક જણો કે 15 દિવસ વાંચી ગયો. બાપા એ સમયસાર શું છે? હે અક્ષરો પાના તો જડ છે, પણ એનો ભાવ શું છે? હા હા હા, એ દિગંબર સંતો કુંકુંદાચાર, અમરચંદ્રાચાર, હા 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 હા, કેવડીના કેળાય તો એનો આ પગાર છે. ભગવાન આમ કે છે ભાઈ. હા હા હા, હા તો જરી ઓલા ઉપર વિચાર ગયો ને. નિયમસારની 5મી ગાથા, ભાઈ તત્વ એની શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહ્યું, વિકલ્પ. હા હા હા, અને ત્યાં બસે મેં તારેમાં એમ કહ્યું કે જ્ઞેય ને જ્ઞાયકની પ્રતીતિ તે નીચે સમ્યક દર્શન, એ જ્ઞાન પ્રધાન કથન છે. હા હા હા, બહુ માર્ગ છે. હા 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 હા, અરે આવો મનુષ્ય બહુ મળ્યો. એમાં જૈન સંપ્રદાયમાં જન્મ, એમાં દિગંબરમાં જન્મ, એ તો પુંસારી હોય. એને આ દિગંબર ધર્મ શું છે એને જાણવો જોઈએ ભાઈ. હા હા હા, માટી તે અવ્યક્ત છે. આ તો એક છેલ્લા બોલનો અર્થ આવ્યો આ બધો. ભગવાન આત્મા વર્તમાન પર્યાય પ્રગટ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, એનોય પર્યાયનો અનુભવ છે, અને ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપનો પણ અનુભવ છે. ધ્રુવ તો ધ્રુવ છે, અનુભવ કઈ અનુભવ ધ્રુવનો ન હોય. અનુભવ તો પર્યાય છે, પણ ધ્રુવ તરફના જોરવાળી પર્યાય છે, એને ધ્રુવનો અનુભવ કહે છે, અને પર્યાયનો અનુભવ છે વેદન પર્યાયનું કહે છે. હા હા હા, કેટલી અપેક્ષા આવે આમાં. સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ. છે તો પર્યાયનો અનુભવ, પણ એનું જોર ધ્રુવ તરફ છે, એટલે ધ્રુવનો અનુભવ એટલે એને કહીએ. વિષય ધ્રુવને બનાવ્યો, હા એને વિષય ધ્રુવને બનાવ્યો છે. હા, અને કમ્પ્યુટર વિષય દેખાય છે. વિષય બનાવનારી પર્યાયમાં વેદન આવે છે. રાઈટ, અને કમ્પ્યુટર દેખાય છે ઇન્દ્રિય જ્ઞાન છે. કમ્પ્યુટર દેખાય છે સાથે સાથે. પણ એ તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. હા, આજે ધ્રુવ તરફની જે જોરવાળી પરિણામી, કમ્પ્યુટર ઇન્દ્રિય જ્ઞાનમાં દેખાય છે. હા એ જ કહું છું. એટલે એટલે હા, ઇન્દ્રિય જ્ઞાન કમ્પ્યુટર જુએ છે, અતિન્દ્રિય જ્ઞાન હા ધ્રુવને જુએ છે. હા, તો તે બંને સાથે છે. કારણ કે ધ્રુવ અંદર છે, ધ્રુવ અંદર છે, અંતર તત્વ છે, એટલે અંતર જ જોવું પડે ને. તે બંને પર્યાય એક સાથે છે કે એક પછી એક છે? બે સાથે જ છે. ધ્રુવ જે બહાર દેખાય છે કોમ્પ્યુટર,
એ ઇન્દ્રિય જ્ઞાનમાં દેખાય છે, અને કોમ્પ્યુટર સંબંધીનું જ્ઞાન જે છે એ અતિન્દ્રિયમાં દેખાય છે. અને એ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે, એટલે એ જ્ઞાન એટલે જ્ઞાયક જ છે, કારણ કે જેનું જે હોય તે જ હોય. કમ્પ્યુટર સંબંધી જ્ઞાન નહીં, કમ્પ્યુટર જ્ઞાન છે તો એ જ્ઞાન તો ત્રિકાણી જાણે છે, એટલે જ્ઞાન 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 એ હું છું. આ કમ્પ્યુટર જ્ઞાનની પર્યાયના બે મુખ થઈ જાય છે, એક બે મુખ થઈ જાય. અંતર્મુખ છે અને એક બહિર્મુખ છે. તો બહિર્મુખમાં કમ્પ્યુટર જણાય છે, પણ અંતર્મુખમાં દ્રવ્ય બી જણાય છે, અને ઓલી જે શુદ્ધનયની પર્યાય છે, વ્યક્ત પર્યાયો બધી દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ બધું બી જણાય છે, પણ એ અંતર્મુખમાં છે. અને આ બહિર્મુખમાં છે એ બે મુખ વાળી થઈ જાય છે. પણ રંજનબેન, એ હા. અંદર જે દેખાય છે ને, એ બહાર જે વસ્તુ છે એ જે આપણે જ્ઞાનના કલ્લોલો કહેતા હતા ને, હા એ કલ્લોલો કોમ્પ્યુટરને જાણતા કલ્લોલો, કોમ્પ્યુટર સંબંધી, હા પણ એ કલ્લોલો તો જ્ઞાનના જ છે. હા એ તો એટલે બરાબર એ છે. જ્ઞાન જ છે. હા, પણ એ એમ છે. બહિર્મુખ થઈ ગઈ ને, એટલે જે એ અંતર્મુખ બહિર્મુખ થઈ બે મુખ હજી થઈ ગયા અંદર- ને, એટલે અંદરમાં અલગ જણાય ને બહાર, એટલે આ ક્ષયોક્ષમ જ્ઞાન આવી જાય છે. જ્યાં કમ્પ્યુટરમાં આવે ને, ભલે એ જ્ઞાનની પર્યાય બરાબર છે, તમે કીધું એ પ્રમાણે, પણ એ આવેલા ને આપણા વજુભાઈ, ત્યારથી હા. એમણે કીધેલું કે એ બે મુખ, અને શોભનાબેને બી કીધું છે કે બે મુખ થઈ જાય. એ મુખ તો બરાબર છે, સાધકને બે મુખ થઈ જાય છે. હા, એટલે એમાં જ એટલે- જે ક્ષયોક્ષમ જ્ઞાન જણાય છે એ બહિર્મુખ જે બે મુખ છે એમાંથી, અને અંતર્મુખ જે જણાય છે એ અંતર્મુખ જ્ઞાનનો જ્યારે ત્યાં હોય ત્યારે ઉપયોગ એક સમયમાં એકને જ ટકે છે, પણ આવી રીતે બે મુખથી એવું પણ મને અંદર- સમજાય છે. અંદર જે છે ને એ જ્ઞાન સામાન્ય છે. આ જ્ઞાન સામાન્ય પ્લસ શુદ્ધ નય, એ નહીં ભૂલી જવાનું કે નિર્વિકલ્પ દશામાં જ્યારે શુદ્ધ નય થાય છે તેમ ગુરુદેવ કહે છે ને, બેઉ જણાય છે, વ્યક્ત અને અવ્યક્ત. જે વ્યક્ત છે એ શુદ્ધ નય જ્ઞાનની પર્યાય, અને શુદ્ધ નય નો વિષય એ અવ્યક્ત શુદ્ધાત્મા. એટલે જે કલ્લોલો છે ને, કલ્લોલો એ શુદ્ધ દ્રવ્યના જ કલ્લોલો છે. હા એ દ્રવ્યના કલ્લોલો છે, એટલે કે પાણી જ છે, એ જ્ઞાન જ છે. હા, પણ એ આપણને જ્યારે આપણે અંતર્મુખ નિર્વિકલ્પ દશા નથી ત્યારે એ શુદ્ધ ને પ્રગટ નથી થયો, પણ આ તો જેને પ્રગટ થયો છે એને જ આ બધું શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના પરિણામ એમાં જણાય છે. અને ઓલો અવ્યક્ત જે રૂહ છે, આ સાધકની વાત છે, બે જણાય એ સાધક. હા બરાબર. ઓકે, બરાબર. સમજ નહીં આવું આ જરૂર છે. હા હા શું કે પર્યાય કારણ કે પર્યાય છે એક સમય માત્ર છે. વિકાર છે તો જુદો, પણ નિર્મૂળ પર્યાય છે એ એક સમય માત્ર નથી, અને તેથી તે નાશવાન છે. શુદ્ધ પર્યાય, ધર્મ પર્યાય, મોક્ષના માર્ગની પર્યાય. હા 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 એના ઉપર એનું વેદન હો, અને ત્રિકાળી જ્ઞાયકનું પણ વેદન હો, છતાં તે જ્ઞાયક ધર્મી સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકતી નથી, નાટ ખાય છે આ મંતરમાં. હા હા દ્રવ્ય સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિનું જોર છે. હા 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 શું કે છે? બીજાને કેટલું લાગે કે આ તે શું આ તે જૈન ધર્મ હોય છે? એ બાપા, જૈન ધર્મ કોઈ પંથ નથી, જૈન ધર્મ કોઈ પક્ષ નથી. જૈન ધર્મ વસ્તુનું સ્વરૂપ છે, તે જૈન ધર્મ છે. હા 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 जिन सोई आत्मा अन सोई कर्म, यही बचन से समझ ले जिन प्रवचन का मरम. घट घट यंत्र जिन वसे घट घट यंत्र जैन, घट घट यंत्र जिन वसे भगवान जिन अंदर घट घट में बिराजे છે.
વસ્તુ દ્રવ્ય સ્વભાવ એ જીન સ્વરૂપ છે. ઘટઘટ યંત્ર જીન વસે અને ઘટઘટ યંત્ર જૈન, એ જીન સ્વરૂપની જે પ્રતીતિ અનુભવ થઈને થાય તેને જૈન કહેવામાં આવે છે. એ કોઈ પક્ષ નથી, તો વસ્તુનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એ 6 બોલ થયા. એક અવ્યક્તના 6 બોલ છે. કાલે આપણે 3 ચાલ્યા હતા, પ્રમદી 2 ચાલ્યા હતા, અને આજે એક મહાબળ. આ પ્રમાણે હવે બીજી લીટી છે ને, આ પ્રમાણે રસ, ભગવાન રસ વિનાનો છે, આવી ગયો. 6 બોલ, એક 6 બોલ. ગંધ રૂપ વિનાનો, ગંધ વિનાનો, સ્પર્શ વિનાનો, શબ્દ વિનાનો, શબ્દની પર્યાય વિનાનો ભગવાન છે આત્મા. સંસાર વિનાનો અને વ્યક્તપણાનો અભાવ એટલે અવ્યક્ત. એવું હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતાના સ્વનામ આનંદનો નાદ પ્રભુ એનું સંવેદન વેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી આવા 6 બોલે નિષેધ કરતા આવ્યા, પણ છતાં કે છે કે અસ્તિત્વ તો કેવડું છે કે રસનો નાદીનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી આનંદનો વેદન અંદર થાય. સ્વનામ પોતાનું વેદન એટલે અતિન્દ્રિય આનંદનું વેદન, અતિન્દ્રિય જ્ઞાનનું વેદન, અતિન્દ્રિય શ્રદ્ધા સમ્યક દર્શનનું વેદન આદિ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, સદા પ્રત્યક્ષ છે. તો ચૈતનના તેજનો નૂરનો પૂર, ભગવાન ચૈતનના નૂરના તેજનો પૂર સદા પ્રત્યક્ષ પડ્યું છે. તારી નજરો ત્યાં ગઈ નથી. બેના શબ્દમાં આવ્યા ને પહેલો બોલ અનુપૂર્વી ચૈતનના વચનામૃત બેનના. જાગતો જીવ ઉભો છે ને એ ક્યાં જાય? શું કહ્યું એમાં? વચનામૃત વાંચ્યું? સમજ નહીં વાંચ્યું કે નહીં? એકવાર પત્તો લે. ત્યારે તો વચનામૃતનો ચારેક તો હિન્દુસ્તાનમાં આપણે જાલના છે, જાલના ત્યાં દિગંબર સાધુ છે, 20 વર્ષની દીક્ષા વાળો ભવસાગર. એનું આ વાંચીને મારું પેલું એ પાયું વાત પેલા સ્વામીજી આ શું કહ્યું તમે? આ 2 વર્ષમાં વાત હતી નહીં, તમે ક્યાંથી કાઢ્યા? 20 વર્ષની દીક્ષા છે, શીઘ્ર કરી છે. અહીં આવવા બહુ માગે છે, મને બોલાવો બોલાવો. બાપા અમે તો કોઈને બોલાવતા નથી, લખતા નથી. ઘણા સાધુ આવવા માંગે છે. હા અમે અમારી ઉપાધિમાં કોણ કરે? આવીને ક્યાં સ્થાન એને ખાવાનું ભાઈ કોણ ઉપાધિ કરે? એ પોતે ભવસાગર બેનના પુસ્તકો હાથથી મગાવ્યા હતા. 700 એવા મોટા છે ને, બધે આપે વેચે છે. સ્થાનકવાસી ત્યાં સાધુ છે, આચાર મોટા, આનંદ ઋષિ કરીને સ્થાનકવાસીના મોટા, એને પગે લાગવા 1000 માણસ આવે. એ બધા આની પાસે આવે અને આપણે નામ બહાર પડી ગયું છે ને વચનામૃતનું, તે માગે બધા. સ્થાનકવાસી માગે છે કે વચનામૃત તમને આપું. આ કે હું એને 20 મિનિટની શરતે આપું કે 20 મિનિટ હંમેશા વાંચું. જાલના છે ને ત્યાં મહારાષ્ટ્રમાં.
ઘણો પ્રચાર થયો ચારી ખોર. હવે તો આ લંડનમાં આનો પ્રચાર છે ને, વાંચન ચાલે છે અહીંયા. આફ્રિકામાં તો આ મોટા 15 લાખનું મંદિર થયું ને, જીતસો જગ્યાએ 15 લાખનું મુહૂર્ત કર્યું છે, 1.5 વર્ષમાં તૈયાર થાય છે. આફ્રિકામાં 2000 વર્ષથી કોઈ દી મંદિર નહોતું ત્યાં, એ દિગંબર મંદિર. યા ભાઈ બેઠા નહીં જુઓ ને, એ બધા હસ્તાગ્રસ્ત અજીતભાઈ પૈસા વાળા 70 લાખ રૂપિયા એવા તો ઘણા અહીંયા આપણા 8 ઘર છે, બધા શ્વેતાંબર, બધા દિગંબર થઈ ગયા. 15 લાખનું મંદિર નાખ્યું છે. આ તો મારે પરમાત્માનો ત્રિકાળ સજ છે ભાઈ, એને પેલો જાણો તો ખરા. એ અહીં કે છે કે પોતાના સંવેદનના બળથી જોયું, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, એમ રાગને લઈને નહીં, નિમિત્તને લઈને નહીં, દેવગુરુની સહાયતાને લઈને નહીં, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી ભગવાન ચૈતન જોત મતિ અને શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો ત્યારે સદા પ્રત્યક્ષ હતો. છે આ તો અધ્યાત્મ ટીકા છે ભાઈ, આ કઈ કથા વાર્તા નથી. આ તો ભગવત સ્વરૂપ, ભગવત આત્મા, ભાગવત કથા છે. બધા ભાગવત કથા કે છે જુદી, આ તો સાચી ભાગવત કથા છે. સદા પ્રત્યક્ષ આટલા શબ્દમાં બહુ નાખ્યું છે. આનો અભાવ હોવા છતાં, વ્યક્તપણાનો અભાવ હોવા છતાં હવે પ્રત્યક્ષ અસ્તિત્વ છે. સ્વસંવેદનના બળથી એ જ્ઞાન અને આનંદનું વર્તમાન, સ્વનું વેદન, એના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે. વર્તમાન પ્રત્યક્ષ થયો તો એ વસ્તુ સદા પ્રત્યક્ષ જ હતી. અરે આવું મૃત્યુ પેલા જો આ વાત નહીં જાણે ખરે ભાઈ ક્યાં જશે. એ વંટોળિયાના તરણા ઉડીને ક્યાં પડશે, એમ જેને મિથ્યા ભાવ પીડ્યો છે, એ ઉડીને કે ભવે ક્યાં જશે. એથી આ ભાવમાં એને અનંત પુરુષાર્થ કરીને બહારથી નિવૃત્તિ લઈને આનો એને નિર્ણય કરવો પડશે. દુનિયા બાને ન માને, વખાણે ન વખાણે, દુનિયા કઈક ભાન વિનાનો છે. હજુ આત્મા કરે છે, કહો દુનિયા કરે. આ કે છે પોતે સદા પ્રત્યક્ષ હોવાથી. અનુમાન ગોચર માત્ર પણ આનો અભાવ. શું કે છે કે જ્ઞાન ત્યાં આત્મા ને આત્મા ત્યાં જ્ઞાન, એવું જ અનુમાન એનો પણ તો અભાવ છે. વ્યક્ત પડાવનો અભાવ છે. સમજાણું કાંઈ? અનુમાન ગોચર માત્ર પડાનો અભાવ છે. અનુમાન થી જડાય એવું આત્મા છે જ નહીં. સમજાણું કાંઈ? બોલામાં તેમાં એવું છે, રસગુણ ચિઠ્ઠી એમ કે અનુમાન ગયો એનો પછી અનુભવ કરે છે. 5 અંગ ભણ્યા છે ને, ખબર છે. આગમ આદિ છે 5 અંગ. એ તો એમ પેલું અનુમાન કર્યો છે, એ અનુમાન વ્યવહાર છે કે આ જ્ઞાનથી આત્મા, આત્માથી જ્ઞાન, પછી અંદર પ્રત્યક્ષ થાય છે ત્યારે અનુમાનને વ્યવહાર કહેવામાં આવે છે. એનાથી થયું નથી. આવું સ્વરૂપ
જિનેશ્વર ત્રિણલોકના નાથનો પંથ અલૌકિક છે. પ્રથમ સમ્યક દર્શનનો પંથ જ અલૌકિક છે. ચારિત્ર તો પછી હજી એ ચારિત્ર તો ક્યાં છે બાપા? હા હા હા, સમજાણું કાંઈ? અનુમાન ગોચર માત્રપણાનો અભાવ, એટલે અનુમાન એકલું અનુમાન માત્ર નથી એમ કે છે. અનુમાન હો પણ અનુમાન માત્ર નથી એમ કે. એ તો પ્રત્યક્ષ થાય છે. હા હા હા, આવો ઉપદેશ હવે બાપુ માર્ગ શાહ ભાઈ એ જન્મ મરણના દુઃખમાં તણાઈ ગયો છે. હા હા, એનાથી છૂટવાનો પંથ પ્રભુ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આપ એક પંથ છે સર. હા હા, કે છે જીવને અલિંગરણ કહેવામાં આવે છે. અનુમાન ગોચર નથી માટે અલિંગરણ એમ. લિંગ અનુમાન લિંગ છે એનાથી જાણવામાં આવતો નથી. આથી અલિંગરણ આ કેવાય. પ્રવચન સામાલિંગરણ આ વિષમોળું. હા હા હા, હવે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી અલિંગ ગ્રહણ શું થાય અહીંયા? કે અનુમાન નામના લિંગથી આત્માનું ગ્રહણ થતું નથી, માટે અલિંગ ગ્રહણ છે. આમાં ગ્રહણમાં લિંગમાં શું આવ્યું? અનુમાન નામનું લિંગ. અનુમાન લિંગથી આત્મા ગ્રહણ થતો નથી, માટે અલિંગ ગ્રહણ છે. હા, હા હા હા, જાણનારો બીજાને જાણનારો પણ જાણનારો તો પોતે જાણનારમાં છે. બીજાને જાણે છે તે કાળે પણ જાણનારો જાણનારમાં છે. હા હા હા, બીજાને જાણે છે કે આ છે આ છે આ છે, પણ એ જાણનારો જાણનારમાં રહીને જાણે છે. હા હા હા, એમ જાણનારો જાણનારમાં રહીને પોતે કોણ છે એ જાણનારને જાણવો. હા હા, જાણનાર જણાય છે તેને જાણવું નહીં. હા હા હા, આવી વાતો છે. ચેતના ગુણ વળી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. હા હા હા, પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી એવું એમ કે મને હું જણાતું નથી. મને હું જણાતું નથી એવો નિર્ણય શેમાં કર્યો? એ ચૈતન સત્તામાં નિર્ણય કર્યો. હા હા હા, ચેતના ગુણ વળી સદાય અંતરંગમાં હો ત્રિકાળમાં પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણ વાળો છે ને? મૂળ પાઠમાં એ લીધું છે, ચેતના ગુણ વાળો છે. આ તો આત્માને સમય એટલે ચેતના સ્વરૂપ જ છે. આ તો આ નથી એટલે આ વાળો છે એમ કેમ સિદ્ધ કેવું છે? હા હા હા, ચેતના ગુણ વાળો છે. કેવો છે ચેતના ગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો જીવને અન્ય પ્રકારે માનવારો ઝઘડાઓ એનો નાશ કરનાર છે. જીવને એમ માનવો કે પરનો કરતા છે, રાગવાળો છે, પુણ્યવાળો છે. હા હા હા, એ બધા ચેતના ગુણને સમજાય તો બધા ઝઘડા ટળી જાય છે. હા 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 હા, એ તો જાણનારો ભગવાન છે, એ કોઈનું કરનારો એ નથી. રાગનો જ કરતા ચેતના ગુણ નથી. ચેતના ગુણ સ્વપરને પ્રકાશનારો ભગવાન પ્રત્યક્ષ છે. એને ચેતના ગુણ વડે સમસ્ત વિપ્રતિપત્તિ વિરોધ કરનારાઓ જે ભાવ એના ઝઘડાનો નાશ કરનાર છે.
રાગ આત્મા ને પર આત્મા ને અજીવ આત્મા ને પરનું કરે ને એ બધા ઝઘડાનો ચેતના ગુણ વળી કરીને નાશ થાય છે. હા હા હા, એ તો જાણનાર દેખનાર ભગવાન ચંદ્ર શીતળ પ્રકાશ જેમ છે એમ જાણનાર દેખનાર શાંત પ્રશાંત રસનો પિંડ પ્રભુ છે. હા હા, જેણે પોતાનું સર્વસ્વ હા 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 કોને ચેતના ગુણે ચેતના ગુણ એને સમસ્ત પોતાનું સર્વસ્વપણું ભેદજ્ઞાની જીવન સોંપી દીધું છે. જે કોઈ રાગથી ભિન્ન કરે છે તેને ચેતના ગુણનું સર્વસ્વ આપી દીધું કે આ ચેતના છે એના રાગ નહીં, ભેદ જ્ઞાની એને સોંપી દીધું છે. ચાહે તો દયાદાન વ્રતનો વિકલ્પ હો પણ એ આત્મા નહીં. હા હા હા, એ તો ચેતના ગુણ વાળો ભગવાન છે. ભેદ જ્ઞાની રાગથી ભેદ કરનારને આ વાત સોંપી દીધી છે કે આવી વાત. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે અત્યંત તૃપ્તિ વળી ઠરી ગયો હોય આ હા હા શું કે છે ચેતના ગુણ છે તે તેની પર્યાયમાં પણ ગુણમાં પણ લોકાલોકને જાણે અને તેની પર્યાયમાં પણ લોકાલોકને જાણે સાધકની પર્યાય. હા હા, એવા ચેતના ગુણ જે લોકાલોકને પર્યાયથી જાણે શક્તિથી જાણે બે છે. લોકાલોકને તો ગ્રાસી બહુ કોળિયો કરી જાય, મોઢું મોટું કોળિયો નાનો. એમ જ્ઞાનની પર્યાયની તાકાત અનંતી અને લોકાલોક તો કોળિયો કરી જાય ને. હા હા હા, ત્રિકાળી ગુણમાં તો છે શક્તિ પણ ત્રિકાળી ચેતના ગુણને જેને જાણ્યો એની પર્યાય પણ લોકાલોકને કોળિયો કરી જાય છે. હા 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 હા, કોળિયો નાનો હોય ને મોટું મોટું હોય એમ જાણનારની પર્યાય લોકાલોકને જાણે છતાં પર્યાયની તાકાત અનંત ગુણી છે. હા 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 હા, જાણે કે અત્યંત તૃપ્તિ વળી ઠરી ગયો હોય જેમ લાડવા ખાય ને બ્રાહ્મણ જેમ ઠરી ગયો જાણે એમ આત્માની તૃપ્તિ વળી તૃપ્ત થયા. હા હા હા, શાંતિ અને જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જાણે છતાં એ તો કોળિયો કરી ગયો. એવી જે જ્ઞાનની પર્યાય ને શાંતિની પર્યાય થઈ. હા હા હા, અત્યંત તૃપ્તિ થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અંતર પર્યાયમાં તૃપ્તિ થઈ ગઈ છે. મારો નાથ ખરેખર પ્રભુ પૂર્ણ છે એને મેં જાણ્યો. એ પર્યાય પણ ખરેખર થવાને લાયક થઈ ગઈ. પૂર્ણ કૃત કે જ્ઞાન એને લાયક થઈ ગયા. હા હા હા, તેમ અત્યંત સ્વરૂપ સુખ વળી તૃપ્ત હોવાને સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદમી. હા 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 હા, અંતરના આનંદના અનુભવમાંથી બહાર નીકળવું એને ગૂઠે નહીં. સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે જરિયામાં જોવું રાખ્યું છે. જે જ્ઞાન પર્યાય પ્રગતિ છે એ હવે ફરીને ચલાયમાન થતી ને એમ કે છે 38 ગાતા. અન્ય દ્રવ્યથી અસાધારણ હોવાથી તે સ્વભાવ છે ચેતના ગુણ વિશેષ કહેવાય. તો ઇન્દુબેન આવી જાઓ. આ સમયસર સિદ્ધિનો કેટલામો ભાગ છે? મારે જોવું પડશે. મારે સારું જોઈ. બીજો તો હશે જ જાણે, કારણ કે પહેલામાં તો 12 ગાથા આવી છે. પહેલીમાં 12 થી 13 થી લઈને
49 સુધી પહોંચે છે કે નહીં જોવું પડશે. 38 સુધી છે. હા, તો આ 38 સુધી ત્રીજો છે. ભાગ છે. ત્રીજો ત્રીજો. ત્રીજો હશે. બરાબર, ત્રીજો. વિનોદબેન આવી જાય, વિનોદબેન. હા જીનવાણી. સાચી તો ગંગાય વિતરાગવાણી અવિચ્છિન્ન ધારાની જધા કી કહાની જામે અતિ વિમલ અગાઢ જ્ઞાન પાની જहाँ नहीं संशयादि अंक की निशानी साची तो गंगाया वितरागवाणी अविच्छिन्न धारा निज धर्म की कहानी सप्तभंग जहाँ तर उछलत नित्य ज्ञानी संत चित मराल वृंद रमे नित्य ज्ञानी साची तो गंगा वितरागवाणी जाके अवगाहन ते शुद्ध होय प्राणी भागचंद्र निश्चय घटमाया प्रमाणी साची तो गंगाय वितरागवाणी अविच्छिन्न धारा निज धर्म की कहानी निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात वंदना सतबार है वंदना सतबार है. બોલો સર્વ અંતર્મુખ ધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય હો. હો. દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો. જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો. પરમોપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. હો. જય જયકાર. જય જિનેન્દ્ર. જો આપણે જય છે ને જિનેન્દ્ર. હવે આપણે